ખેડૂતો માટે ખુશીના મોટા સમાચાર। ચોમાસાનો ચોથો રાઉન્ડ તો ફેલ ગયો, પરંતુ અંબાલાલ પટેલે કરી ભારે વરસાદના પાંચમા રાઉન્ડની આગાહી। ખેડૂતો માટે ખુશીના અને મહત્વના સમાચાર કહી શકાય। તો ચાલો જાણીએ શું કરી છે અંબાલાલ પટેલે ચોમાસાના પાંચમા રાઉન્ડને લઈને મહત્વની આગાહી। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 27 થી 31 દરમિયાન દરિયાઈ વિસ્તારમાં વરસાદની શક્યતા છે। રાજ્યમાં 28 ઓગસ્ટથી તાપમાન વધશે। 31 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા ભારે ગતિવિધિ દેખાશે। અરબી સમુદ્રમાં 14 સપ્ટેમ્બરની આસપાસ લો પ્રેશરના કારણે એક સિસ્ટમ બનશે, જેને કારણે સપ્ટેમ્બરમાં પહેલા અને બીજા અઠવાડિયામાં વરસાદી ઝાપટા પડશે। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને કરવામાં આવી છે આગામી 24 કલાકની આગાહી। આગામી 24 કલાક રાજ્યોમાં હળવા વરસાદની આગાહી ગુજરાતમાં છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહીવત રહેશે। 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા હળવા વરસાદનું ઝાપટું પડી શકે છે। હાલ વરસાદને લઈને ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી, પરંતુ હવે પછી વરસાદનો પાંચમો રાઉન્ડ ક્યારે આવવાનો છે તેના વિશે મહત્વની અપડેટ અંબાલાલ પટેલે આપી છે। તો ચાલો જાણીએ આ મહત્વના સમાચાર શું છે। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। ગુજરાતમાંથી ખેંચાયેલું ચોમાસું ફરી ક્યારે સક્રિય થશે તે અંગે અંબાલાલ પટેલે મહત્વની બાબત જણાવી છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં સારો વરસાદ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ તેવું બન્યું નહીં। આવામાં રાજ્યમાં મેઘરાજા ફરી ક્યારે ધડબડાટી બોલાવશે તે અંગેના ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે। આ સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની અને તેની આગામી સમયમાં વરસાદ ખેંચી લાવવાની શક્યતાઓ પર પણ અંબાલાલ પટેલે કેટલીક બાબતો જણાવી છે। બિપોરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં પડેલા તોફાની વરસાદ બાદ ચોમાસાની પણ એન્ટ્રી થઈ ગઈ હતી। આમ રાજ્યમાં સતત પડેલા વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા હતા। જોકે હવે ભર ચોમાસે વરસાદ ખેંચાવાની સ્થિતિના કારણે સૌ કોઈ ચિંતિત છે। હવામાન વિભાગે પણ હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના ન હોવાનું જણાવી દીધું છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે કેટલીક શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જેમાં તેમણે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની આગાહી સાથે કેટલીક શક્યતાઓ અને સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। રાજ્યમાં મેઘરાજા તો હાથ તાળી આપીને જતા રહે છે। વરસાદી માહોલ હોય છે, કાળા ડિબાંગ વાદળો બને છે, જાણે ધોધમાર વરસાદ આવશે, પણ તેવું વાતાવરણ બન્યા બાદ પણ છેલ્લા 25 દિવસમાં વરસાદ આવતો નથી। ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે કૃષિ પાકને હાલ પાણીની જરૂર છે, પરંતુ વરસાદ આવતો નથી। ઓગસ્ટમાં વરસાદ ખેંચાવવા પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે। જોકે જુલાઈમાં સારો વરસાદ થયો તેના કારણે કૂવા સહિતના જળાશયોમાં નવા નીરની આવક થઈ હતી, જેથી પાકને સિંચાઈ કરી શકાય છે।
પરંતુ આગાહીઓને જોતા લાગે છે કે ઓગસ્ટ તો કોરો ધાકોર જશે, પણ હાલ રાજ્યોમાં ભારે વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ પણ નથી. આવામાં ઓગસ્ટમાં સિસ્ટમો બની પરંતુ તે ગુજરાત તરફ આવી નહીં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે 27થી 31 ઓગસ્ટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ થઈ શકે છે. ચીનની દક્ષિણમાં અને ભારતથી પૂર્વમાં આવેલા હોંગકોંગ પાસે વાવાઝોડું બન્યું છે. તેના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રનો ભેજ વાવાઝોડા તરફ ખેંચાઈ જાય છે. અંબાલાલ પટેલે સંભાવનાઓ વ્યક્ત કરી છે કે 28 ઓગસ્ટ સુધીમાં વાદળનો સમૂહ ઘટશે અને ગરમીનું પ્રમાણ વધશે. હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ હોવા છતાં વરસાદ નહીં થવાનું મુખ્ય કારણ ભૂમધ્ય મહાસાગર પર એટમોસ્ફેરિક વેવ સાનુકૂળ નથી. હિન્દ મહાસાગરમાં હવામાન સાનુકૂળ છે. હાલ કોઈ વરસાદ આપનારી એક્ટિવ સિસ્ટમ બનવાની શક્યતાઓ નથી, જેના કારણે વરસાદની સંભાવનાઓ ઓછી છે. એટલે કે હજુ પણ વરસાદ ખેંચાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. આ ઉપરાંત પેસિફિક મહાસાગરમાં જળવાયુ ગરમ છે. અલ્નીનોની અસર બનેલી છે, જેથી ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફથી આફ્રિકા તરફ આવતા ભેજવાળા પવનોની ગતિવિધિ બરાબર નથી, જેના કારણે વરસાદ આવતો નથી. હોંગકોંગ નજીક બનેલા વાવાઝોડાની ગતિવિધિ મંદ પડ્યા બાદ 31 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરની ગતિવિધિ તેજ બનશે. 14 સપ્ટેમ્બર આસપાસ પણ અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે અને બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. આ અરસામાં ચોમાસું સક્રિય થઈ શકે છે. હાલની પરિસ્થિતિ જોતા તો ઝાપટા પડશે, ગરમી વધશે અને જેના કારણે સિસ્ટમ બનશે. વરસાદ આવવાની શક્યતા કહી શકાય, પરંતુ સિસ્ટમ કેટલી મજબૂત બને છે તેના પરથી વરસાદની ગતિવિધિ નક્કી થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ જ ચોમાસાની જાહેરાત સાથે ઓગસ્ટમાં દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની ઘટ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી હતી. આવામાં જો હવે આગામી સમયમાં ચોમાસાની મજબૂત સિસ્ટમ બને તો વરસાદ થઈ શકે છે, પરંતુ હાલ નજીકના સમયમાં આ અંગે કોઈ સંભાવના નથી. હાલ વરસાદને લઈને ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી. દક્ષિણ પશ્ચિમમાંથી ફૂંકાતા પવનો ભેજના કારણે હાલ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. સૂકું વાતાવરણ રહેવાને લઈને તાપમાનમાં વધારો થશે. આ દિવસોમાં લોકોને ગરમીનો અહેસાસ થઈ શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 21% વધુ વરસાદ સાથે 94% વરસાદ નોંધાયો છે. ભર સિઝનમાં જ વરસાદ ગાયબ થઈ જવાને લઈને હવામાન એક્સપર્ટ પણ ચિંતામાં મુકાયા છે. એક્સપર્ટ્સે આ વિશેનું કારણ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદ પર અસર થઈ છે. ચાલુ વર્ષે ચોમાસા પર ક્લાઇમેટ ચેન્જની અસર થઈ છે. નિષ્ણાતોના અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે અલ્નીનોને કારણે લાંબા સમય સુધી વરસાદ પર બ્રેક લાગી શકે છે. જૂનથી ઓગસ્ટ સુધીમાં વરસાદમાં આવેલી વધઘટનું કારણ ક્લાઇમેટ ચેન્જ છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ક્યાંક ભારે તો ક્યાંક નહિવત વરસાદ જોવા મળી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાનું તારણ તેઓએ જણાવ્યું છે. નિષ્ણાતોના મતે જૂનમાં બિપોરજોયના કારણે કેરળમાં ચોમાસાના આગમનમાં પણ અસર થઈ હતી. એક અભ્યાસમાં સામે આવ્યું કે આ વર્ષે ચોમાસાએ 1961 બાદ પ્રથમ વખત દિલ્હી અને મુંબઈને એક સાથે આવરી લીધું છે. જૂનમાં દેશના 377 સ્ટેશન્સમાં ભારે વરસાદ નોંધાયો છે, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ હોવાની માહિતી છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જને કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતનું પ્રમાણ અને લાંબા સમય સુધી તેની તીવ્રતા રહી છે. જુલાઈમાં ભારે વરસાદની ઘટના વધી હતી, જે છેલ્લા 5 વર્ષમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. હાલ દેશમાં ચોમાસું અનિયમિત બની રહ્યું છે. ક્યારેક વરસાદ પડે તો ક્યારેક સૂકા હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. હાલ જે થઈ રહ્યું છે તે ક્લાઇમેટ ચેન્જની અસર છે.
રાજ્યમાં આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની રાહ જોવાઈ, પરંતુ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આગામી સમયમાં પણ સારા વરસાદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે હજુ એક દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે એ પછી વાતાવરણ સૂકું રહેશે. અલ્નીનોની અસરના લીધે સિસ્ટમો ગુજરાતની નજીક આવીને ફંટાઈ રહી છે, જેના કારણે પણ રાજ્યોમાં જોઈએ તેવો વરસાદ થઈ રહ્યો નથી. ઉત્તર ગુજરાતમાં પણ એકાદ દિવસમાં હવામાન સૂકું થવાની શક્યતાઓ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. હાલ ગુજરાતમાં કોઈ પણ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી, જો કે હાલ ભેજના કારણે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં સામાન્ય મધ્યમ કે ભારે વરસાદી ઝાપટા પડશે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહીવત છે, કારણ કે 31 ઓગસ્ટ આસપાસ હોંગકોંગ બાજુ બનતું ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે, જેના કારણે ભારતમાં ચોમાસું નબળું જણાશે. આ સાથે ચક્રવાત 3 થી 4 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં આવીને લો પ્રેશર સર્જાવાની શક્યતા રહેશે. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી આવતા સ્ટ્રોમ ભારતમાં હવામાનને પ્રભાવિત કરી શકે છે તેવું તેમનું અનુમાન છે. નોંધનીય છે કે રાજ્યોમાં હાલ મેઘરાજા જાણે આરામના મૂડમાં હોય તેમ ઓગસ્ટ મહિનામાં ખાસ વરસાદ વરસ્યો નથી, ત્યારે જૂન અને જુલાઈમાં શ્રીકાર વરસેલા વરસાદ સાથે રાજ્યમાં સિઝનનો કુલ 81%થી વધારે વરસાદ વરસ્યો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 136% વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 66% વરસાદ નોંધાયો છે. અને રાજ્યમાં ડેમની સ્થિતિ પર જો નજર કરીએ તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 83.92% પાણીનો જથ્થો જે છે તે સંગ્રહાયેલો છે. આ સિવાયની જો વાત કરીએ તો જ્યારે સૌથી ઓછો પાણીનો સંગ્રહ જે છે તે મધ્ય ગુજરાતના 15 ડેમમાં માત્ર 49.20% પાણીનો જથ્થો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિમાં કોઈ વધારો થાય તેવી શક્યતા દેખાતી નથી. રાજ્યમાં આ આખો મહિનો સારા વરસાદ વિના જ પસાર થઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે દેશના પશ્ચિમના વિસ્તારોમાં સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ થશે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઈ જાય છે. હવામાનને લગતા તમામ સમાચારો મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.